વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય લેક્ચર 5 માં આપણે આગળ દાખલા ગણીશું। હવે દાખલા ગણવા માટે રકમ ખૂબ જ લાંબી થાય છે, સમય વધારે બગડે છે, એટલે વિદ્યાર્થી મિત્રો પુસ્તક માટે હું અહીંયા સ્વાધ્યાય પેજ નંબર દાખલા નંબર એ બધું હું લખીશ અને જ્યારે તમે આ વિડીયોનો અભ્યાસ કરો, આ પ્રકરણનો અભ્યાસ કરો ત્યારે તમે એ પુસ્તક રકમ જોવા માટે તમે ખોલું રાખજો અને તેમાંથી તમે અભ્યાસ કરતા રહેજો, જેથી આપણે સમય ઓછો બગડે અને દાખલા વધારે બને। એટલે હવે તમે પુસ્તક ખોલો। પુસ્તકમાં સ્વાધ્યાય 1.2 એમાં પાના નંબર છે 16। દાખલા નંબર 1 અને 2 ઘરેથી ગણવાડ્યા હતા, કારણ કે એના જેવા દાખલા આપણે ગણાવ્યા હતા। હવે દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં રકમ એવું કહે છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા, તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હશે। એટલે આ દાખલામાં આપણે બાદબાકી કરવાની રહેશે। એમાં રકમમાં એવું કહ્યું છે કે સફળ ઉમેદવાર અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર વચ્ચેનો આપણે મતનો તફાવત શોધવાનો છે। એટલે આપણે વિગત લખીએ। $5,77,500 સફળ ઉમેદવારના મત 3,48,700। પ્રતિસ્પર્ધી ઉમેદવારના મત પર રકમમાં એવું કહે છે કે સફળ ઉમેદવારે પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં કેટલી સરસાઈ મેળવી છે। તો આ પ્રકારની રકમમાં બાદબાકી કરવાની થશે, એટલે આપણે બાદબાકી શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય, 5માંથી 7 બાદ ન થાય એટલે 5 ઉપર 10 અને 7 ઉપર 6। તો 10 ને 5 15, 15માંથી 7 બાદ કરીએ એટલે 8, 6માંથી 8 બાદ ન થાય એટલે 6 ઉપર 10, 7 ઉપર 6, 10 ને 6 16માંથી આપણે 8 બાદ કરીએ એટલે જવાબ આવશે 8। 6માંથી 4 બાદ કરીએ બાદબાકી આવશે 2, 5માંથી 3 બાદ કરીએ જવાબ આવશે 2। 2,28,800 મતની સરસાઈ સફળ ઉમેદવારે મેળવી છે। દાખલા નંબર 4 પુસ્તકમાં જુઓ।
કીર્તિ બુક સ્ટોલ એટલે પુસ્તકની દુકાન છે. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એટલે કે પહેલા અઠવાડિયામાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા. મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. 2 અઠવાડિયામાં મળીને કુલ કેટલું વેચાણ થયું? તો આ માટે સરવાળો કરવાનો. ત્યાર પછી એમ કહે છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું. તો રકમમાં જો વિદ્યાર્થી મિત્રો, પહેલા સપ્તાહમાં વેચાણ 2,85,891 અને બીજા સપ્તાહમાં વેચાણ 4,768 રૂપિયા છે. એટલે બીજા સપ્તાહમાં વેચાણ વધુ થયું. પહેલા સપ્તાહમાં 2 લાખ છે, પહેલા સપ્તાહમાં 2 લાખ છે, બીજા સપ્તાહમાં 4 લાખ, 2 લાખ કરતાં 4 લાખ વધારે છે. એટલે બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું. પછી રકમમાં એવું કહેવામાં આવે છે કે કેટલું વેચાણ વધારે થયું, તો એના માટે બાદબાકી કરવી પડે. પહેલા સપ્તાહનું વેચાણ અને બીજા સપ્તાહમાં થયેલું વેચાણ. એટલે દાખલો 2 ભાગમાં લખવાનો થશે. દાખલો આપણે બોર્ડ પર ગણીએ. તમે પુસ્તકમાં રકમ જોતા જાઓ, સમજતા જાઓ. ₹2,85,891 રૂપિયાના પુસ્તકોનું વેચાણ પ્રથમ સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકોનું વેચાણ બીજા સપ્તાહ કુલ વેચાણ શોધવાનું છે. એટલે આપણે સરવાળો કરવો પડશે. 8 1 + 8 એટલે 9, 9 + 6 એટલે 15, 15 નો 5 વધી 8 ને 9, 9 ને 7 16 વધી 16 નો 6 વધી 5 ને 6 8 4 ને 2 6. તો કુલ વેચાણ 6,86,569 રૂપિયા. કુલ વેચાણ કર્યું. હવે રકમમાં એવું કહેવામાં આવે છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું. તો રકમમાં જુઓ તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું. આપણે જવાબ લખીએ. બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું. હવે રકમમાં એવું કહેવામાં આવે છે કે કેટલું વેચાણ વધારે હતું. તો આપણે બાદબાકી કરવી પડશે. વધારે રકમમાંથી ઓછી રકમ આપણે બાદ કરીએ. એટલે 4,768 ઓછા 2,85,891 4,768,000 રૂપિયા એ બીજા સપ્તાહમાં વેચાણ.
2,85,891 રૂપિયા પ્રથમ સપ્તાહનું વેચાણ. હવે આપણે બાદબાકી કરીએ. 8 માંથી 1 જાય 7 વધે, 6 માંથી 9 બાદ ન થાય માટે 6 ઉપર 10, 7 ઉપર 6, 10 ને 6 16, 16 માંથી આપણે 9 બાદ કરીએ એટલે જવાબ આવે 7. 6 માંથી 8 ન જાય એટલે 6 ઉપર 10, 0 ઉપર 9, 10 ને 6 16, 16 માંથી આપણે 8 બાદ કરીએ એટલે જવાબ આવે 8. 9 માંથી 5 જાય એટલે 4, 9 છે એટલે બાજુમાં પણ 9 માંથી 8 જાય એટલે 1, અહીંયા આવશે 3, 3 માંથી 2 જાય એટલે 1. કેટલું વેચાણ વધારે હતું? તો 1,14,877 રૂપિયાનું વેચાણ વધારે. દાખલા નંબર 5 વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં ગણાવેલો હતો. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 રકમમાં એવું કહેવામાં આવે છે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. એટલે કે મશીન દ્વારા સ્ક્રૂ બનાવવામાં આવે છે અને એક દિવસમાં 2,825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? આ દાખલો પહેલાં આપણે સમજી લઈએ અને પછી ગણીએ. રકમ એવું કહેવામાં આવ્યું છે કે મશીન એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી માસમાં 31 દિવસ હોય એટલે એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન થાય તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય? એટલે આપણે ગુણાકાર કરવો પડે. એક દિવસના સ્ક્રૂ ગુણ્યા 31 દિવસ અને ગુણાકાર કરતાં જે જવાબ આવે તે જાન્યુઆરી માસના સ્ક્રૂનું ઉત્પાદન થશે. હવે આ જ રકમ તમને ફેરફાર કરીને આપી. હવે જાન્યુઆરી છે એને બદલે જો એપ્રિલ મહિનો આપવામાં આવે તો એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય તો ગણતરી એ પ્રમાણે કરવાની. હવે દાખલો આપણે ગણીએ. એક દિવસમાં 2,825 સ્ક્રૂનું ઉત્પાદન થાય છે. એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન 2,825 માટે 31 દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું? હવે આપણે ગુણાકાર કરવો પડે. 31 ગુણ્યા 2,825 31 ગુણ્યા 2,825 છેદમાં 1. 2,825 અને 31 નો આપણે ગુણાકાર કર્યો. એકત્રીસમાં એકમ અને દશક 2 આવે છે એટલે એકમની 0. હવે 3 નો ગુણાકાર 5 સાથે 3 × 5 = 15
15 નો 5 વધી 1 3 દુ 6 6 ને 1 7 3 નો ગુણાકાર 8 સાથે એટલે 24 થાય 24 નો 14 વધી આવી 2 તો 3 નો ગુણાકાર 2 સાથે કરીએ એટલે 6 3 દુ 6 6 ને 2 હવે આપણે એક સાથે ગુણાકાર કરવાનો છે और જ્યારે પણ એક સાથે ગુણાકાર કરવાનો થાય એટલે જે રકમ હોય તેની તે જ રકમ આવે એટલે આપણે તેની તે જ રકમ લખી નાખીએ 1 નો ગુણાકાર 5 સાથે એટલે 5 1 નો ગુણાકાર 2 સાથે 2 1 નો ગુણાકાર 5 સાથે 8 1 નો ગુણાકાર 2 સાથે 2 હવે આપણે સરવાળો કરીએ 5 5 ને 7 8 ને 7 15 1 4 ને 2 6 ને 7 जवाब आवे 87,575 तो जान्युआरी मास में स्कूल उत्पादन 87,575 था। હવે આ દાખલો ગણતા પહેલા જાન્યુઆરી માસના દિવસ લખવા પડે એટલે એ વિગત હું તમને અહીંયા લખી આપું છું। જાન્યુઆરી માસના एकत्रीस दिवसों होय त्यार पछी पद मूकी दाखलो आपणे दाखला नंबर 7 एक व्यापारी पासे 78,592 रुपया हता तेमांथी तेणे 1200 रुपयानो एक एवो 40 रेडियो सेट खरीद्या અને ત્યાર પછી તેણે જે તેની પાસે જે રકમ હતી તે રકમમાંથી કેટલા રૂપિયા બાકી વધે તો પહેલાં તો આપણે સમજીએ કે વેપારી પાસે કુલ રકમ હતી એને આપણે રહેવા દઈએ પણ તે રેડિયો સેટ ખરીદે છે એક રેડિયો સેટ ખરીદવા માટે તે 1200 રૂપિયા ચૂકવે છે તો વિદ્યાર્થી મિત્રો રકમમાં જુઓ 1200 રૂપિયા એક રેડિયો સેટ ખરીદવા માટે ચૂકવે છે કેટલા રેડિયો સેટ ખરીદે છે રકમમાં 40 આપેલા છે આપણે 40 રેડિયો સેટની કિંમત શોધવી પડે તો આ રીતે લખવું પડે કે એક રેડિયો સેટની કિંમત 1200 રૂપિયા તો 40 રેડિયો સેટની કિંમત કેટલી એટલે તમારે 1200 ગુણ્યા 40 કરવો જે જવાબ આવે એ જવાબ એટલા રૂપિયા તેને વેપારીને ચૂકવવા તો તેની પાસે 78,592 રૂપિયા હતા તેમાંથી 40 રેડિયોની કિંમત બાદ કરવાની અને વધેલી રકમ એ તેની પાસે બાકી રહેલી રકમ છે તો પહેલાં તો આપણે પદ મૂકી ગણના દાખલા નંબર 7 એક રેડિયો સેટની કિંમત बराबर रुपया 1200 आ तेथीનું ચિહ્ન છે એક ટકનું પોઈન્ટ ઉપર 2 પોઈન્ટ નીચે 40 રેડિયો સેટની કિંમત બરાબર કેટલી ગુણાકાર હશે 40 ગુણ્યા 1200 અને છેદમાં 1 અને ત્રિરાશિ કહેવાય 40 गुणिया 1200
છેદમાં 1. તો વિદ્યાર્થી મિત્રો આપણે સીધો જ ગુણાકાર કરીએ. 40 નું શૂન્ય અને 1200 ના શૂન્ય. 1200 માં 2 શૂન્ય છે, 40 માં 1 શૂન્ય છે, એટલે કુલ 3 શૂન્ય થાય. એ 3 શૂન્ય આપણે અલગથી લઈએ અને અહીંયા લખી દઈએ. હવે 40 માં વધે 4, 1200 માં વધે 12. તો 12 અને 4 નો ગુણાકાર કરવાનો. 12 અને 4 નો ગુણાકાર કરીએ એટલે 12 ચોક 48 થાય. 12 ના કહેવામાં આવે કે 12 ચોક 48. હવે અહીં આપણે 48,000 રૂપિયા. તો 40 રેડિયો સેટની કિંમત 48,000 રૂપિયા. હવે એવું કહેવામાં આવે છે કે 40 રેડિયો સેટ ખરીદ્યા પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો તેની પાસેની કુલ રકમ એમાંથી 48,000 રૂપિયા બાદ કરવાના. તો આપણે કુલ લખીએ 78,000 592 રૂપિયા હતા માઇનસ એટલે કે બાદ બાકી 48,000 રૂપિયાના રેડિયો સેટ ખરીદ્યા. 2 ના 2, 9 ના 9, 5 ના 5, 8 માંથી 8 જાય 0, 7 માંથી 4 જાય 3. વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહે. દાખલા નંબર 8. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? આપણે રકમ સમજી લઈએ અને પછી લઈએ. તો વિદ્યાર્થીને ગુણાકાર કરવાનો છે. તો 7,236 નો ગુણાકાર એને 56 સાથે કરવાનો છે. ભૂલથી તે ગુણાકાર 7,236 ની સાથે તેને 65 નો ગુણાકાર કર્યો. તો ગુણાકાર કર્યા પછી જે જવાબ આવ્યો તે જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે તે આપણે શોધવાનું છે. તો તેના માટે આપણે બંને ગુણાકાર કરવાનો છે. 7,236 નો 56 સાથે ગુણાકાર કરવાનો અને 7,236 નો 65 સાથે આપણે બંને ગુણાકાર કરીએ. પહેલો ગુણાકાર 7,236 ગુણ્યા 56. હવે આ સાચો ગુણાકાર આપણે જે જવાબ આવશે એ સાચો ગુણાકાર કરતા જવાબ એકમની શૂન્ય. और 5 નો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે બરાબર કરીએ. 5 નો ગુણાકાર 6 સાથે એટલે 30, 30 ની શૂન્ય વધી 3. 5 નો ગુણાકાર 3 સાથે એટલે 15, 15 ને 3 18, 18 નો 8 વધી 1. 5 નો ગુણાકાર 2 સાથે એટલે 10 વત્તા 1 11, 11 નો 1 વધી 1.
પાંચનો ગુણાકાર 7 સાથે 5 સત્તા 35 35 ને 46. હવે આપણે 6 વડે ગુણાકાર કરવાનો છે તો 6 નો ગુણાકાર 6 સાથે એટલે 36 વધી 3 36 નો 6 વધી 3 6 નો ગુણાકાર 3 સાથે એટલે 18 અને વધી 3 18 ને 21 21 નો એકડો વધી 2 6 નો ગુણાકાર 2 સાથે એટલે 6 નો 12 12 ને 14 14 નો 14 વધી 6 નો ગુણાકાર 7 સાથે એટલે 42 વત્તા 1 એટલે 43. હવે સરવાળો કરવાનો. વિદ્યાર્થી મિત્રો આ તમે જે અંક લખો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એકમની નીચે એકમનો, દશકના સ્થાનની નીચે દશકનો, સોના સ્થાનની નીચે સોનો. આ રીતે અંકની નીચે અંક આવે તે રીતે લખો જેથી તમારે બાદબાકી કરવામાં કે સરવાળો કરવામાં ભૂલ ન થાય. હવે આપણે સરવાળો કરીએ. 0 વત્તા 6 એટલે 6, 0 વત્તા 1 એટલે 1, 8 વત્તા 4 એટલે 12 વધી 1, 1 ને 2 2 ને 3 5, 6 ને 4 10 ને 0 વધી 1, 3 ને 1 4. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 3 અને 2 તો તેનો સાચો જવાબ 4,52,100. પણ વિદ્યાર્થીએ ભૂલથી 56 ને બદલે 65 લઈ લીધા છે એટલે હવે આપણે એક ગુણાકાર કરીએ. છપ્પન છે એટલે 65 એકમની શું. હવે 6 નો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે આપણે કરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે આવું વિચારીએ તો તમારે ગુણાકાર નહીં કરવો, કારણ કે ગુણાકાર કરેલો જ છે. જો 6 સાથે ગુણાકાર કરીએ એટલે આ જવાબ આવે છે. ઉપરની સંખ્યા 7236 છે, અહીંયા પણ 7236 છે. ફરક એટલો છે કે 5 અને 6 એકમના સ્થાનમાં છે તો અહીંયા 6 દશકના સ્થાનમાં છે. અહીંયા 5 દશકના સ્થાનમાં છે તો એ એકમના સ્થાનમાં છે. એટલે અહીંયા આપણે 6 વડે જે ગુણાકાર કરીએ જે જવાબ આવે એ જવાબ આ છે. તો એ જવાબ આપણે અહીંયા લખી શકીએ કે તમે ગુણાકાર કરશો તો એ જવાબ આવશે. તમે ચેક કરજો, મેં સમજાવ્યું. એટલે આપણે 6 નો ગુણાકાર આ બધા સાથે કરીએ એટલે આ જવાબ આવે. પણ અહીંયા આપણે એકમનું શૂન્ય મૂકવું પડે. એકમનું શૂન્ય મૂક્યા પછી આપણે આ જવાબ લઈ લઈએ એટલે આપણે ગુણાકાર કરવો ન પડે, સમય બચે. એટલે 16 1 4 3 4. હવે ગુણાકાર 5 વડે કરવાનો છે તો 5 વડે ગુણાકાર કર્યો એટલે ઉપર નહીં કરવાનો, પણ એમાંથી એકમનો અંક કાઢી નાખવાનો છે. એ ધ્યાનમાં રાખવાનું છે ખાસ, કારણ કે આપણે જો આઈડિયા દોરાવતા હોય તો એ પણ વિચારવું પડે. એટલે ભૂલથી એકમનું શૂન્ય લખાય ન જાય એટલે જવાબ ખોટો આવશે. એટલે શૂન્ય કાઢી અને હવે આપણે લખીએ 0 8 1 6 3. આ જવાબ આવી ગયા પછી તમારે વિદ્યાર્થી મિત્રો રફ કામમાં ગુણાકાર ચેક કરી લેવાનો કે આપણે જે વિચાર્યું એ બરાબર છે. હવે આપણે સરવાળો કરીએ. 6 8 ને 6 14 વધી 1 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 4 ને 6 10 ને 0 વધી 1 3 ને 3 6 ને 1 7 4. સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 4,70,000 જવાબ આવે. પણ આ જવાબ ખોટો જવાબ છે. આપણે અહીંયા લખીશું ખોટો જવાબ.
તો ખોટો જવાબ વધારે છે, સાચો જવાબ ઓછો છે, એટલે આપણે બાદબાકી ખોટા જવાબમાંથી સાચા જવાબની બાદબાકી કરવાની છે. ખોટો જવાબ સાચો જવાબ બાદ કરીએ 4,05,216. સાચો જવાબ 0 માંથી 6 ન જાય એટલે 10, 4 ઉપર 3, 10 માંથી 6 જાય એટલે 4, 3 માંથી 1 એટલે 2, 3 માંથી 2 એટલે 1, 0 માંથી 5 ન જાય એટલે 10, 7 ઉપર 6, 10 માંથી 5 6, 4 માંથી 4 જાય એટલે 0. હવે રકમમાં એવું કહેવામાં આવે છે કે તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે, તો તેનો જવાબ સાચા જવાબ કરતાં 65,124 વધારે હશે. સાચા જવાબ કરતાં 65,124 વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે આપણે જે દાખલા બનાવ્યા છે એના એ જ દાખલા તમારે ફરીથી ગણિતની નોટમાં ગણવાના છે.